સમગ્ર ગુજરાતમાં નશાનો કારોબાર દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ NSUI દ્વારા નશામુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં પણ નશામુક્ત કેમ્પસ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। અમરેલી જિલ્લા NSUI દ્વારા નશામુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમ વિદ્યાસભા સંચાલિત BCA કોલેજ તથા KK પારેખ કોમર્સ કોલેજ ખાતે આયોજન કરાયું, જેમાં અમરેલી જિલ્લાની કોલેજમાં સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો। કાર્યક્રમ દરમિયાન NSUIની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને નશાના દૂષણ, તેની સામાજિક તથા શૈક્ષણિક અસર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથે જ તમામ વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ પ્રદેશ NSUI પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ, અમરેલી જિલ્લા NSUI પ્રમુખ સાહિલ શેખ ઉપસ્થિત રહ્યા, તેમજ કોંગ્રેસ આગેવાન સંદીપભાઈ દાનાણી, વિપુલ પોંકિયા, મનીષ ભંડેરી સહિત નિકુંજ સોલંકી, અનિલ જોશી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નશામુક્ત જીવન અપનાવવા માટે પ્રેરણા આપી હતી। કાર્યક્રમ NSUI દ્વારા જણાવવામાં આવ્યું કે યુવાધન દેશનું ભવિષ્ય છે અને નશા જેવી બુરાઈઓથી દૂર રહી શિક્ષણ અને સ્વસ્થ જીવન તરફ આગળ વધવું અતિ આવશ્યક છે। NSUI દ્વારા ચલાવવામાં આવતું ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન યુવાનોમાં સકારાત્મક પરિવર્તન લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, વિજપડી, અમરેલી। દૂષણથી બચાવી છે। તમારા ક્લાસરૂમમાં પણ અહીંથી પાછા તમે ક્લાસરૂમમાં જાઓ એટલે 2 મિનિટનું એક અમારી ડોક્યુમેન્ટરી છે, એ ડોક્યુમેન્ટરી પણ તમને દેખાડવામાં આવશે। ગુજરાતની અંદર દર 7મા ઘરે ડ્રગ્સ કે ગાંજાનો વ્યસની અત્યારે છે। ગુજરાતની અંદર આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ને ગાંજો પકડાય છતાંય સામાન્ય પાનની દુકાને પણ ઘોઘો પેપર મળે।